હવે જે સમાચાર વિગતવાર. સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે, જેને સોના, ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે. ભારતમાં આગામી દિવસોમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે અને જાન્યુઆરીમાં ભક્તો માટે ખુલ્લું પણ મુકાઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખ નક્કી કરી અયોધ્યામાં પ્રભુ રામના મંદિરની તડામાર તૈયારી ચાલી રહી છે અને આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને વિદ્વાન સંતો તેમજ બધા ક્ષેત્રોના નામાંકિત અગ્રણીઓની હાજરીમાં પવિત્ર મંત્રોચ્ચાર સાથે ઉદ્ઘાટન વિધિ સંપન્ન થશે. ત્યારે સુરત શહેરમાં રશેસ જ્વેલર્સની ટીમ દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. અયોધ્યા નગરીમાં રામ મંદિર બની રહ્યું છે, તેનાથી પ્રેરિત થઈ જ્વેલરીના માધ્યમથી રામ મંદિર તેમજ રામ દરબાર બનાવવાનો રશેસ જ્વેલર્સની ટીમે પ્રયાસ કર્યો. તેઓએ જણાવ્યું કે ટીમ સાથે મળીને રામ મંદિર થીમ બનાવવામાં સફળતા મેળવી. તેને બનાવવા માટે 40થી વધારે જ્વેલર્સ આર્ટિસ્ટનો સહયોગ રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ રામ મંદિરની થીમ વાળો નેકલેસ અને રામ દરબાર બનાવવા માટે 30 દિવસ સતત મહેનત કર્યા પછી આ કાર્યમાં સફળતા મળી છે. રશેસ જ્વેલર્સની ટીમે મીડિયાના માધ્યમથી એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે આ રામ મંદિરની થીમ પર જે નેકલેસ બનાવ્યો છે અને રામ દરબાર જે બનાવ્યો છે તે અયોધ્યામાં રામ મંદિરમાં મોકલવામાં આવે અને ત્યાં મૂકવામાં આવે તેવો પણ તેમનો પ્રયાસ રહેશે. સુરતની ઓળખ દાનવીર સિટી તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે તેઓ પણ સોના, ચાંદી અને રત્ન જડિત રામ મંદિરની થીમ પરનો નેકલેસ અને રામ દરબાર અયોધ્યા નગરીના રામ મંદિરમાં ભેટ સ્વરૂપે આપવા માંગે છે. મારું નામ જીસેન્દ્ર કાસોદરિયા છે અને હું રસેસનો પાર્ટનર છું. આ એક્ઝિબિશન આપણે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે સરસાણા ડોમમાં, અને એક્ઝિબિશનનું નામ છે રૂટ્સ એક્સપો. તમારા સ્ટોલ નંબર કયો છે? મારો સ્ટોલ નંબર છે A127. તમારા સ્ટોલમાં શું કઈ ખાસિયત બનાવી છે? અમારા સ્ટોલમાં આપણે ભવિષ્યમાં જે રામ મંદિર બની રહ્યું છે તેનાથી પ્રેરિત થઈને અમે તેની જ્વેલરી બનાવી છે અને રામ દરબાર પૂરેપૂરો તૈયાર કરેલો છે. એમાં ગોલ્ડ અને ડાયમંડનો અને સોના ચાંદીનો સમાવેશ છે. કેટલા કિલો ગોલ્ડ અને કેટલું એમાં સિલ્વર અને ડાયમંડ? એમાં બંને અડધું છે, ગોલ્ડ અને સિલ્વર. ટોટલ એનું વજન છે 2 કિલો રામ દરબાર સાથે, અને એમાં ટોટલ 50 કેરેટ જેવા ડાયમંડ યુઝ થયા છે અને 5000 જેવા ડાયમંડ પીસ યુઝ થયા છે. કેટલા કારીગરોએ મળીને આ તૈયાર કર્યું? આ ટોટલ 40 કારીગરોથી મળીને રેડી કરવામાં આવેલું છે. કેટલા દિવસ લાગ્યા આ રેડી કરવામાં? અને રેડી કરવા માટે આપણે ટોટલ 30 દિવસ લાગેલા છે. તમને આવો વિચાર કઈ રીતના આવ્યો? અમને આ વિચાર એટલા માટે આવ્યો કે આપણે જે રામ મંદિર બની રહ્યું છે તેના પર અમે અમારા સ્ટાફ સાથે બધી ડિસ્કસ કરી અને બધાના રિવ્યૂ લઈ અને એનાથી પ્રેરિત થઈ અમને આ રામ મંદિરની જ્વેલરી બનાવવા માટેનો નિર્ણય લીધો. એટલે આ તમે અયોધ્યા રામ મંદિરમાં ભેટ આપવાના છો? અમારી પૂરેપૂરી કોશિશ છે કે અમે ત્યાં ડાયરેક્ટ રામ મંદિરમાં ભેટ આપી શકીએ. અને સુરત એક દાનવીની નગરી છે અને બધા લોકો એના હિસાબે પોતપોતે ભેટ આપે છે, તો અમારે પણ એવો વિચાર આવ્યો છે કે અમે પણ અમારા તરફથી આ ભેટ ત્યાં આપી શકીએ. મારું નામ રોનક ધોળિયા છે, રશેસ જ્વેલ્સનો ઓનર છું. આપણે આ એક્ઝિબિશનમાં સરસાણા ડોમ રૂટ્સ એક્સપો છે, ત્યાં આપણે ભાગ લીધેલો છે. સ્ટોલ નંબર છે A127. આપણે આ એક્ઝિબિશનમાં જે અયોધ્યા નગરીમાં રામ મંદિર જે બની રહ્યું છે એને ઇન્સ્પાયર થઈને અમે આ મંદિર બનાવ્યું છે. અને આમાં રામ મંદિરમાં લગભગ 5000 પ્લસ ડાયમંડ ગયા છે અને આમાં લગભગ 30થી 40 જણા કારીગરોની મહેનત છે. કેટલા કિલો સોનું છે આમાં? આમાં 2 કિલો જેવું સોનું છે. કેટલા દિવસની મહેનત છે? આ 40 દિવસની મહેનત છે.
શું ધ્યાન આપ્યું તમે આ રામ મંદિર પર થીમ બનાવ્યો અને શું વિચારીને બનાવ્યો તમે? રામ મંદિરનું આપણે જે અયોધ્યામાં જે રામ મંદિર થઈ રહ્યું છે એને ધ્યાનમાં લઈને અમે આ બનાવ્યું છે કે એ તમે ત્યાં ભેટમાં આપવાનું છો શું છે? અમે અત્યારે પ્રયાસ એ કરી રહ્યા છે કે ત્યાં અયોધ્યામાં અમે ભેટ આપીશું એવા પ્રયાસ અમારા ચાલુ છે. જયશ્રી પરીખ, જનાદેશ ન્યૂઝ, સુરત.